હેલો ફ્રેન્ડ, હું અનિલ ડેરવાયા એજ્યુકેશન ઇઝ માય ગોલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગીર સોમનાથ જિલ્લો છે તેનો પરિચય લેવાના છીએ. સાથે સાથે મિત્રો, મારી ચેનલ છે એજ્યુકેશન ઇઝ માય ગોલ ને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. નવી જે માહિતીઓ છે, નવી જે અપડેટ છે, નવા જે વિડીયોઝ છે એ તમારા સુધી પહોંચાડી શકું. સાથે મિત્રો, વિડીયો પસંદ આવે છે તો લાઈક કરજો. આપણે ગીર સોમનાથનો પરિચય લે. મુખ્ય મથક આવશે વેરાવળ. રચના ક્યારે થઈ તો કે 15 ઓગસ્ટ 2013 રોજ જુનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથની રચના કરવામાં આવી. વિસ્તાર છે 3754 ચોરસ કિમી. તાલુકાઓ 6: વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા, ઉના, ગીર ગઢડા. વિશેષતાઓ કહે તો કે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મંદિરમાં છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે. ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક પણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લામાં થાય છે. પહેલાં જુનાગઢ આવતું, કારણ કે એમાંથી નવો જિલ્લો બને એટલે હવે આવશે ગીર સોમનાથ. ચોરવાડથી ઉના સુધીનો જે વિસ્તાર છે તેને લીલી નાધેરનો પ્રદેશ કહેવામાં આવે છે. ગામડાઓ છે 230. જાતિ પ્રમાણ છે 942. શહેરી જાતિ પ્રમાણ 951. ગ્રામીણ જાતિ પ્રમાણ 953. કુલ સાક્ષરતા છે 76.88%. નદીઓ કહે તો કે સિંગવડ, રાવલ, ધાતરવડી, સિંગોડા અને દેવકા. પર્વત કયા કયા છે તો કે ગીરની ટેકરીઓ. પાક માટે તો કે તાલાળા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. કેસર કેરીના ઉત્પાદનમાં ગીર સોમનાથ પ્રથમ સ્થાને આવે છે. બંદરો: વેરાવળ, રાજપરા, નવી બંદર, માઢવડ, ધામરેજ અને હીરાકોટ. ઉદ્યોગો કયા તો કે સુત્રાપાડામાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડનું સોડા એસનું અને કોસ્ટિક સોડાનું કારખાનું છે. કોડીનારમાં ખાંડનું કારખાનું છે અને કોડીનારમાં અંબુજા સિમેન્ટનું કારખાનું પણ છે. યુનિવર્સિટીઓ કઈ કઈ તો કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. સોમનાથમાં જોવાલાયક સ્થળો કહે તો કે સૌથી પહેલા ભાલકા તીર્થ. ત્યાં એક મોક્ષ પીપળો આવેલો છે. એ મોક્ષ પીપળા નીચે બેસીને કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તે સ્થળ. વેરાવળ, પ્રાચીન નામ વેરાકુળ હતું અને વેરાવળમાં શાર્ક ઓઇલ પ્લાન્ટ છે તે જોવાલાયક છે. સાસણગીર એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન. તેને ગીર નેશનલ પાર્ક પણ ત્યાં જોવાલાયક છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ